ભગવાન બ્રાહ્મણ વિશે ફરિયાદ કરી કે અમુક બ્રાહ્મણે મને માર્યો છે, માથું ફોડી નાખ્યું છે. ભગવાન સામે તે બ્રાહ્મણને બોલાવી મંગાવ્યો. ત્યારે કૂતરાએ કહ્યું, પ્રભુ મહારાજ, અમને શિક્ષા કરો. ત્યારે કહે તેમ એકાદ બે વાર ઘર માગવામાં બાકી હતા. ઉતાવળું કે ઝડપતો માર્ગમાં સાંકડી જગ્યા હતી. કૂતરો બેઠો હતો, તેથી માથામાં દંડો માર્યો. માથું ફૂટી ગયું. પ્રભુ કહે છે, ક્રોધાવેશમાં જે આપ જે કરશો તે સજા મને સ્વીકાર છે. ભગવાન રામચંદ્રજી ન્યાયની મૂર્તિ હતા. બ્રાહ્મણને શી સજા કરવી? મારા દરબારમાં હાજર ઋષિમુનિઓ છે, હું એમને પૂછી દઉં. બ્રાહ્મણનો દોષ અવશ્ય છે, પરંતુ તે ભૂખ તરફથી પીડાતો હતો અને અઘરી કાર્ય કરી છે, તેથી તેને સજા કરવી ઘટે કે ન ઘટે. ભગવાન ધર્મ સંકટમાં પડી ગયા છે. કૂતરાએ કહ્યું, ભગવાન, જો મને આપ આજ્ઞા આપો ને તો હું તમને સુઝાવ આપું. ભગવાન કહે, લો. ભગવાને કહ્યું, નીતિમાન છે. ભગવાન રામ કહે, તમે હું નીતિમાન કહેવાય છું. સ્વાનને કહ્યું, તું કહીશ તે સજા હું બ્રાહ્મણને આપીશ. સ્વાને કહ્યું, પ્રભુ આપ આ બ્રાહ્મણને કલિંગ દેશનો રાજા બનાવી દો. કોઈને આશ્ચર્ય થયું. સજા કહેવાય કે વરદાન? દરબારીએ પૂછ્યું, ભલા માણસ, અરે ભલા સ્વાન, આ સજા કહેવાય કે બક્ષિસ? તમે એનું હાર્દ સમજતા નથી. હું તમને એ સમજાવું. સ્વાને કહ્યું, રાજપુરુષો, હું મારા પૂર્વ જન્મમાં એક મઠાધિપતિ હતો. મઠમાં રહીને મળતું દ્રવ્ય મારા ઉપયોગમાં વાપરતો દ્રવ્ય દેવકૃત કહેવાય છે, પણ દેવનું દ્રવ્ય હું મારામાં વાપરી નાખતો હતો. એટલે હું આ જન્મે બ્રાહ્મણ મટીને કૂતરો થયો છું ને. એટલે તમે ત્યાંનો રાજા બનાવો, એટલે એ પણ આવતા જન્મે કૂતરો થાય. એટલે દેવ અને બ્રાહ્મણનો દ્રવ્ય ન ઘટે. કૂતરાની પ્રશંસા કરવા લાગ્યા. દેવ દ્રવ્ય બ્રાહ્મણનો દ્રવ્યનો ઉપયોગ કરવો હોય તો એમને પૂછીને કરો. કંસના ધનુર્યાગમાં મથુરા આવેલા હતા ને, કૃષ્ણ બલરામે કંસાદીનો સહાર કર્યો. પછી તેઓ મથુરામાં રહી સમુદ્રની વચમાં દ્વારકામાં રહેવા ગયા હતા. ગોકુળમાં ગયા નહોતા. એક દિવસ મુંદરાય ને પ્રણામ કરવા શ્રીજીને મળ્યા. કુરુક્ષેત્રમાં આવ્યા છે. કૃષ્ણની લીલા યાદ કરતા બધી ગોપીઓ આજે જળક્રીડા કરે છે. તે યમુનાજી પણ દાઉભૈયા આ બાજુ કૃષ્ણને યાદ કરી યમુનામાં સ્નાન કરવા ગોવાળિયાઓ નંદબાવા આવ્યા છે. ત્યારે દાઉજી પણ આવ્યા છે. યમુનાજી માને તેમની પાસે ન ગયા. બલરામે બોલાયા, હું કૃષ્ણનો મોટો ભાઈ છું, માટે મારી પાસે આવો. દાઉભૈયાએ મદિરા પીને મસ્ત બન્યા છે. યમુના માએ કહ્યું, હું તમારી પાસે નહીં આવું. દાઉભૈયા કોપાયમાન થયા. એમણે હળમુસલ લીધું અને યમુનાને ખેંચવા લાગ્યા. ત્યારે બલરામનો અંશ, કૃષ્ણનો અંશ રૂપી બલરામનો પ્રભાવ જોઈ પ્રાર્થના કરી. બલરામજી યમુનાજીના જળમાં પ્રવેશ કર્યો. જળ ક્રીડા કરી ગોપીઓ સાથે જળ વિહાર કર્યો. બલરામજી જ્યારે નંદના રોમાં ત્યાં, ત્યારે કૃષ્ણ દ્વારકામાં જ હતા. કૃષ્ણ કોઈ દિવસ પાછા આવ્યા નથી. કુરુક દેશના રાજા પુંડકની આ કથા આવે છે. પોતે વિષ્ણુ બનીને બેઠો હતો. સૌને એમ કહેતો, હું કૃષ્ણ છું. કૃષ્ણને સંદેશો મોકલે છે કે વાસુદેવ કહેવડાવે છે કે તું આ જગત છોડીને ચાલ્યો જા, તું નકલી વાસુદેવ છે. કૃષ્ણને કહે છે, હું વાસુદેવ છું. મારી ખોટી રીતે તું શંખ ચરિત્ર આદિ દિન મારી જેમ ધારણ ન કરીશ. તું અહીંથી ચોરીને મારી ક્ષમા કરને, મારી ક્ષમા માંગ ને તું અહીંથી ચાલો જા. ભગવાન કહે છે, આપણે બંને યુદ્ધ કરીએ. યુદ્ધમાં જો હું હારી જઈશ તો હું ત્યાંથી દ્વારકા છોડીને જતો રહીશ. ભગવાનને પંડુક બંને યુદ્ધ થાય છે. પંડુકને ભગવાન મારી નાખે છે અને યુદ્ધમાં એનો વધ કરી પંડુક તેના અજ્ઞાની દરબારીને ભૂતળ પ્રાણીઓ પર દયા કરવાના બદલે અવતરો છે એવું વારંવાર પ્રશંસા કરતો હતો. શ્રીવસ્ત્ર અને કૌસ્તુભ મણિ ધારણ કરતો હતો અને વસુદેવ જેવા ઓળખ બતાવવાનો ઢોંગ કરતો હતો. કાશીરાજ સાથે 5 અક્ષોની સેના લઈને કૃષ્ણની સાથે લડવા આવ્યો હતો, પણ ભગવાને સ્વરૂપ બદલ્યું. વાસુદેવમય બની ગયો અને એના બધું તેજ કૃષ્ણનીમય સમાઈ ગયું અને કૃષ્ણે તેનો વધ કર્યો. ત્યારે તેના શરીરમાંથી મા ભયંકર કૃત્યા ઉત્પન્ન થઈ. કૃત્યા દોડી જઈ દ્વારકાપુરીને મારવા માંડી હતી. દ્વારકાવાસી ભયાતુર થયા.
ભયાતુર થઈ કૃષ્ણનું રક્ષણ માંગવા લાગ્યા. કૃષ્ણે પોતાનું સુદર્શન ચક્ર વરથી ભગવાન સુદર્શનથી કૃત્યા બળી ગઈ. તેણે ભગવાન ઉપર અધિકાર કર્મ કરવા માટે ઉત્પન્ન કર્યા. રાજા સુદર્શનને તે કૃત્યાએ બાળી દો. પાંડુકેતની કથા કહી